ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। બંને પુત્રોની ધરપકડ બાદ જાહેર સંપર્ક ટાળી રહ્યા છે બચુ ખાબડ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 2 દિવસીય સચિવાલય ખાતે મંત્રી બચુ ખાબડની ગેરહાજરી પણ જોવા મળી। મુલાકાતીઓને મળવાનો દિવસ હોવા છતાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા। આવતીકાલે કેબિનેટ બેઠકમાં હાજરી અંગે પણ પ્રવૃત્તિ રહી છે આશંકા। અગાઉ વિવાદો વખતે મંત્રીઓ કેબિનેટમાં હાજર નથી રહ્યા એટલે કે ગેરહાજર રહ્યા હતા। નોંધનીય છે કે બચુ ખાબડ પણ કેબિનેટમાં ગેરહાજર રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે આ સમગ્ર મનરેગા કૌભાંડ થયું ત્યારબાદ બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી અને બંને પુત્રોની ધરપકડ બાદ હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। પુત્રોની ધરપકડ બાદ જાહેર સંપર્ક કરવાનું પણ ટાળી રહ્યા છે બચુ ખાબડ। 2 દિવસ સચિવાલય ખાતે મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી હતી તો બીજી તરફ લોકોને મળવાનું પણ ટાળી રહ્યા છે। મુલાકાતીઓને મળવાનો દિવસ હોવા છતાં ગેરહાજરી જોવા મળી હતી। આવતીકાલે કેબિનેટ બેઠકમાં હાજરી અંગે પણ પ્રવૃત્તિ રહી છે આશંકા। હાજરી આપશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો બીજી તરફ બંને પુત્રોની પણ જે રીતે ધરપકડ કરવામાં આવી બચુ ખાબડ હવે કેબિનેટમાં ગેરહાજર રહે તેવી શંકાઓએ પણ જોર પકડ્યું છે। તો મહત્વના સમાચાર જે રીતે સામે આવ્યા છે મનરેગા કૌભાંડ જે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને જાહેરમાં સંપર્ક કરવાનું હવે ટાળી રહ્યા છે મંત્રી। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે મુલાકાતીઓ સાથે મળવાનો સમય તેમ છતાં હાજરી નથી આપી રહ્યા। જો કે આવતીકાલે કેબિનેટ બેઠકમાં હાજરી આપે છે કે કેમ તેને લઈને પણ અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેબિનેટમાં ગેરહાજર રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મુલાકાતીઓને મળવાનો દિવસ હતો તેમ છતાં બચુ ખાબડ જે રીતે ગેરહાજર જોવા મળ્યા। આવતીકાલે કેબિનેટ બેઠકને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। બંને પુત્રોની ધરપકડ બાદ હવે તમામ લોકો સામે આવતા તેઓ કચકાય છે, નથી પહોંચી શકતા અને સાથે જ સતત તેમની ગેરહાજરી પણ જોવા મળી રહી છે। લોકોને મળવાનો સમય તેમ છતાં મુલાકાતીઓને મળવાનો દિવસ હોવા છતાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા। હવે આવતીકાલે જોવાનું એ રહ્યું છે કે તેઓ પહોંચે છે કે કેમ, કારણ કે તેમની હાજરી અંગે પણ અનેક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે કેબિનેટમાં ગેરહાજર રહે તેવી પણ સંભાવના જો કે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મસમોટું જે કૌભાંડ થયું મનરેગા કૌભાંડ ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। પહેલા એક પુત્રનું નામ સામે આવ્યા બાદ બીજા પુત્રનું નામ સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે લોકોની સમક્ષ નથી પહોંચી રહ્યા, સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે। સંપર્ક કરવાનું પણ ટાળે છે તો બીજી તરફ મુલાકાતીઓને મળવાનો દિવસ હોય તેમ છતાં તેઓ ત્યાં નથી પહોંચતા, ગેરહાજર જોવા મળે છે। હવે જોવાનું એ રહ્યું છે કે આવતીકાલે કેબિનેટ બેઠકમાં તેઓ હાજરી આપે છે કે કેમ, કારણ કે તેમના કેબિનેટની હાજરી તે પહોંચે છે કે કેમ તે એક સવાલ ઊભો થાય છે, કારણ કે ગેરહાજર રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, જે રીતે આ સમગ્ર મનરેગા કૌભાંડ થયું ત્યારબાદ સતત મંત્રી ગેરહાજર રહી રહ્યા છે, શું કહેશો? જી લવલીન, જે રીતે મનરેગા કૌભાંડ સતત સામે આવ્યું અને મંત્રી બચુ ખાબડની જે છબી છે તે ખરડાઈ રહી છે, તેમના બંને પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે। આવા સંજોગોમાં જે પ્રકારે તેમનું ઇન્વોલ્વમેન્ટ સામે આવી રહ્યું છે સમગ્ર કૌભાંડમાં એ જોતા મંત્રી બચુ ખાબડની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કેમ કે જે રીતે છેલ્લા 2 દિવસથી પરિસ્થિતિ સામે આવી રહી છે, છેલ્લા 1 અઠવાડિયામાં જે ડેવલપમેન્ટ થયું છે, તેમના પુત્રોની ધરપકડ, તેમના પરના આક્ષેપો, આ બધું જ જોતા મંત્રી બચુ ખાબડ જે છે તે હવે જાહેર સંપર્ક ટાળી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમ કે છેલ્લા 2 દિવસથી તેઓ સચિવાલય ખાતે ઉપસ્થિત નથી રહી રહ્યા। સોમ અને મંગળવાર એવો વાર છે કે જ્યારે મુલાકાતીઓ માટે મંત્રીઓએ તેમના ઓફિસ ખાતે આપવી ફરજિયાત માનવામાં આવતી હોય છે। આ બંને દિવસોમાં મુલાકાતીઓને મંત્રીઓ મળતા હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી એટલે કે સોમવાર અને આજે મંગળવારે મંત્રી બચુ ખાબડ ઓફિસ ખાતે એટલે કે સચિવાલય ખાતે ઉપસ્થિત નથી રહી રહ્યા। આજે પણ તેઓ ઓફિસ ખાતે આવ્યા નથી અને તેમના વિભાગમાં પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે તેઓ આજે આવવાના પણ નથી। આવા સંજોગોમાં પ્રશ્ન એ થાય છે લવલીન કે જ્યારે મંત્રી બચુ ખાબડ દૂર રહી રહ્યા છે, લોકોનો જાહેર સંપર્ક ટાળી રહ્યા છે, ત્યારે આવતીકાલે મળનારી કેબિનેટમાં ત્યારે બુધવારે કેબિનેટ મળતી હોય છે અને આવતીકાલે પણ નિયમ મુજબ કેબિનેટ મળવા જશે તો કેબિનેટમાં તેઓ હાજરી આપશે કે કેમ તેના વિશે પણ જે સંશય છે તે થઈ રહ્યો છે। કેમ કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે તે જોતા જાહેર સંપર્ક તેઓ ટાળી રહ્યા છે। અગાઉ પણ
કેબિનેટની બેઠકમાં તેમણે હાજરી આપી હતી, પણ માત્ર તેઓ હાજરી પુરાવી અને થોડી જ મિનિટોમાં તેઓ કેબિનેટમાંથી નીકળી ચૂક્યા હતા. અને અગાઉ એવું પણ બન્યું છે લવલીન કે જે નેતાઓના નામ પર વિવાદ સામે આવ્યો છે, જે નેતાઓના નામ પર આવા જે આક્ષેપો છે તે થયા છે, ત્યારે તે નેતાઓ કેબિનેટમાં પણ હાજરી આપવાનું ટાળતા હોય છે. અને આવા સંજોગોમાં જે મંત્રી બચુ ખાબડ છે તે પણ તેમનું જે આ વિવાદનો હાલ મતપૂળો છેડાયો છે ત્યારે તેમના જે જાહેર સંપર્ક છે તે ટાળી રહ્યા હોય અને તેના પગલે આવતીકાલની બેઠકમાં તેઓ ગેરહાજર રહે તેવી સંભાવના હાલ જોવાઈ રહી છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આવતીકાલે કેબિનેટ બેઠકને લઈને અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.